બનાસકાંઠામાં સતત 24 કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ધોધમાર વરસાદના કારણે રોડ રસ્તામાં પાણી ભરાયા છે। તેના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। જ્યાં સુઈ ગામમાં 16 ઇંચ વરસાદ નોંધાયો, ભાભરમાં 13 ઇંચ વરસાદ ખાબક્યો છે। જો વાવની વાત કરીએ તો વાવમાં 12 ઇંચ, થરાદમાં 11.73 ઇંચ વરસાદ નોંધાયો છે। જિલ્લાના અન્ય તાલુકામાં ભારે વરસાદ છે, જ્યારે ભારે પવન અને ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે વરસાદ વરસી રહ્યો છે। બનાસકાંઠામાં 24 કલાકમાં મેઘરાજા જિલ્લામાં તળબાટી બોલાવી છે। જ્યાં સુઈ ગામમાં 16 ઇંચ વરસાદ નોંધાયો, વાવમાં 12 ઇંચ, થરાદમાં 11.73 ઇંચ વરસાદ ખાબક્યો છે। જિલ્લાના અન્ય તાલુકામાં ભારે મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે। ભારે પવન, ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે વરસાદ વરસી રહ્યો છે। 24 કલાકમાં મેઘરાજાએ જિલ્લામાં ધબધબાટી બોલાવી છે। સુઈ ગામમાં 16 ઇંચ વરસાદ નોંધાયો છે, વાવમાં 12 ઇંચ, થરાદમાં 11.73 ઇંચ વરસાદ નોંધાયો છે। જો અન્ય તાલુકાની વાત કરીએ તો ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। ભારે પવન અને ગાજવીજ સાથે વીજળીના ચમકારા સાથે વરસાદ નોંધાયો છે। સુઈ ગામમાં 16 ઇંચ વરસાદ નોંધાયો, ભાભરમાં પણ 13 ઇંચ વરસાદ નોંધાયો, વાવમાં 12 ઇંચ વરસાદ નોંધાયો છે, થરાદમાં 11.73% વરસાદ નોંધાયો છે। જિલ્લાના અન્ય તાલુકામાં પણ ભારેથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા પણ વરસાદને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આગામી 7 દિવસ વરસાદ રહેશે તેવું કહેવામાં આવ્યું છે, જ્યારે રાજ્યના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। બનાસકાંઠાની વાત કરીએ તો બનાસકાંઠામાં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। વધુ વિગત સાથે સંવાદદાતા પ્રકાશ ત્રિવેદી આપણી સાથે ફોનલાઈનમાં જોડાઈ ચૂક્યા છે। જી પ્રકાશ, બનાસકાંઠામાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, તો ક્યાં કેટલા ઇંચ વરસાદ નોંધાયો અને કેવા પ્રકારની તંત્ર દ્વારા વ્યવસ્થા? કિંજલ, ચોક્કસથી જો વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં છેલ્લા 24 કલાકથી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું, જેના અનુસંધાનમાં ક્યાંક ને ક્યાંક 24 કલાકમાં મેઘરાજાએ બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર છે, સરહદી વિસ્તારમાં ભૂકા બોલાવ્યા એવું કહ્યું પણ ખોટું નથી। જો સમગ્ર તાલુકાની વાત કરવામાં આવે તો સુઈગામ તાલુકામાં લગભગ 24 કલાકની અંદર 16 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, ભાભરની અંદર 13 ઇંચ જેટલો વરસાદ છે, જ્યારે વાવ અને થરાદની અંદર પણ લગભગ એવરેજ 11 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે। જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ ભારે જમાવટ કરી છે। ભારે પવને ગાજવી સાથે અને વીજળીના ચમકારે જે રાત્રે જમાવટ થતા ક્યાંક ને ક્યાંક લોકોમાં પણ એક ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। ભારે વરસાદની આગાહી વચ્ચે આજે શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને સાથોસાથ કલેક્ટર દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે દરેક જે તાલુકાના ઉચ્ચ અધિકારી છે પોતાના હેડક્વાર્ટર પર હાજર રહે, પરિસ્થિતિને પહોંચી વળવા માટેની તમામ તૈયારી રાખે। ભારે પવનથી અનેક વૃક્ષો પડી ગયા છે, સાથોસાથ જે થરાદના અનેક ગામડાઓ છે જ્યાં ખેતરો છે, ખેતરો બેટમાં ફેરવાય છે। લગભગ 2017માં જે પૂરની પરિસ્થિતિ આવી હતી એ જ પરિસ્થિતિ ગઈકાલે રાત્રે સામે આવી છે। સાથોસાથ જો વાત કરવામાં આવે સરહદી વિસ્તારનું જે નડાબેટ છે એ પણ રણ ક્યાંક ને ક્યાંક સાગરમાં ફેરવાય છે। ભારે પવન ને વરસાદને કારણે ઘણા ગામડાઓમાં વિનાશ વેર્યો છે। થરાદની જો વાત કરવામાં આવે તો જમડા, લેડાઉ, વામી સહિતના જે અનેક ગામડા છે, નીચાણવાળા જે વિસ્તારો છે, વિસ્તારોની અંદર જે પાક ખરેખર વાઢવાને લાયક આવ્યો હતો, કાપવાને લાયક આવ્યો હતો, એ પાક આજે જમીન દોસ્ત કરી દેવામાં આવ્યો છે અને સાથોસાથ ખેતરો છે, ખેતરો પણ ક્યાંક ને ક્યાંક બેટમાં ફેરવાય છે, એટલે ખેડૂતોને પણ આર્થિક રીતે બહુ મોટું નુકસાન થયું છે। અને બીજી બાજુ તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારી કરી છે, જેવી પરિસ્થિતિ એ રીતે તમામને પહોંચી વળવાની તંત્ર દ્વારા તૈયારી કરવામાં આવી છે। પણ 24 કલાકમાં જે ભારે વરસાદને કારણે હાલ જીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે। જી કિંજલ। જી, સમગ્ર વિગત બદલ આપનો આભાર। ભારે પવનથી અનેક વૃક્ષો ધરાશાય થયા છે, જ્યારે ખેતરો પણ બેટમાં ફેરવાયા છે। સરહદી નડાબેટનું રણ વરસાદથી સાગરમાં ફેરવાયું છે। ભારે પવન સાથે વરસાદે ઘણા ગામડાઓમાં વિનાશ કર્યો। ભારે પવન અને ગાજવીજ સાથે અને વીજળીના ચમકારા સાથે બનાસકાંઠામાં વરસાદ વરસી રહ્યો છે। 24 કલાકમાં મેઘરાજા જિલ્લામાં ધબધબાટી બોલાવી છે।